तो बनिया रहो वीडियो में। जो તમે ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આવી જ યોજનાને લગતી માહિતી માટે 2026 યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને ઓન કરી દો। વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો અને કોમેન્ટ કરીને જણાવો કે તમે વિડીયો ક્યાંથી જોઈ રહ્યા। આજના વિડીયોમાં આપણે કયા ટોપિક વિશે વાત કરીશું તો મળવાપાત્ર સહાય 2 લાખ રૂપિયા। સંપૂર્ણ માહિતી એક જ વિડીયોમાં મળી જશે। હાલ અરજી પ્રક્રિયા શરૂ છે। તમામ માહિતી આ યોજનાને લગતી। તો ચાલો વિગતે વાત કરીએ। ખેતી લાયક જમીન ખરીદવા માટેની સહાય યોજનાનો ઉદ્દેશ્ય શું રહેલો છે તેના વિશે વાત કરીએ હવે। હાલો મિત્રો, નમસ્તે એન્ડ ગુડ મોર્નિંગ। સ્વાગત છે તમારું સરકારી યોજના 2026ની ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં। આજના આ સેશન વિડીયોમાં આપણે વાત કરવાની છે કે ગુજરાત સરકારની એક એવી યોજના કે ખેતી લાયક જમીન ખરીદવા માટેની સહાય યોજના 2026 વિશે વાત કરવાના છીએ। ગુજરાત સરકારના અનુસૂચિત જાતિ SC/STના ખેડૂતો માટે જમીન ખરીદવા માટે નાણાકીય સહાય BCK 44 શરૂ કરવામાં આવેલ છે। આ યોજના હેઠળ જમીનની કિંમતમાં 50% અથવા તો વધુમાં વધુ 2 લાખ રૂપિયા સુધીની સહાય એટલે કે મહત્તમ એટલે કે વધુમાં વધુ તમે 2 એકર જમીન ખરીદવા માટે આપવામાં આવે છે, એટલે કે 1 એકર દીઠ 1 લાખ રૂપિયા। પાત્રતા, હવે આપણે આગળ વાત કરીએ પાત્રતા અને શરતો વિશે। અરજદાર ખેડૂત અને અનુસૂચિત જાતિ એટલે SCના હોવા જોઈએ। ત્યારબાદ ગ્રામ્ય અને શહેરી બંને વિસ્તાર માટે વાર્ષિક આવક રૂપિયા મર્યાદા 6 લાખ સુધી જ હોવી જોઈએ, એટલે કે તમારી વાર્ષિક આવક રૂપિયા 6 લાખથી વધારે ના હોવી જોઈએ। ત્યારબાદ કુટુંબની માત્ર એક જ વ્યક્તિને આ યોજનાનો લાભ મળશે, એટલે કે તમારા કુટુંબમાંથી કોઈ પણ એક જ વ્યક્તિનો આ યોજનાનો લાભ મળી શકશે। જેટલા સભ્યો હોય તેને આ લાભ મળવા પાત્ર થશે નહીં। સરકારી સહાય બાદ બાકીની રકમ ચૂકવવામાં સક્ષમ હોય છે। આગળ વાત કરીએ સહાયના સ્વરૂપ વિશે વાત કરીએ તો કુલ ખર્ચના 50% અથવા તો પ્રતિ હેક્ટર દીઠ રૂપિયા 1 લાખ અને વધુમાં વધુ 2 લાખ, એટલે કે તમને 2 હેક્ટર દીઠ એટલે કે ટોટલ 2 લાખ રૂપિયા જ મળવાપાત્ર થશે। ત્યારબાદ વાત કરીએ જરૂરી દસ્તાવેજો વિશે। જરૂરી દસ્તાવેજો વિશે વાત કરીએ તો આધાર કાર્ડ, જાતિનું પ્રમાણપત્ર, ત્યારબાદ વાર્ષિક આવકનું પ્રમાણપત્ર, જમીન વેચાણ અર્થના કરાર અથવા દસ્તાવેજ, બેંક પાસબુકની નકલ, ત્યારબાદ ખેડૂતો ખેત મંજૂર છે કે નહીં તે અંગેનો પોતાના ગ્રામ પંચાયતનો તલાટી મંત્રીનો દાખલો। ત્યારબાદ વાત કરીએ અરજી ક્યાં જઈને કરવાની રહેશે તેના। આ યોજનાની અરજીનો લાભ મેળવવા માટે અરજદારે સમાજ કલ્યાણના પોર્ટલ પર જઈને અરજી કરવાની રહેશે, અથવા તો તમે ગૂગલ અથવા ક્રોમ પર જઈને સમાજ કલ્યાણ સર્ચ કરશો એટલે આવી જશે। અને જો તમે ઈચ્છતા હોય કે કઈ રીતે અરજી કરવી તો તેનો પણ આપણે વિડીયો બનાવીશું, તો તેના માટે તમે કોમેન્ટ કરીને જણાવો। વર્ષ 2026-27 માટે હાલ અરજી પ્રક્રિયા ચાલુ છે। આવી જ નવી યોજનાઓ તથા સરકારી સહાયને લગતી માહિતી માટે સરકારી યોજના 2026 યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયોને લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો અને જણાવો કે વિડીયો તમને કેવો લાગ્યો। થેન્ક યુ દોસ્તો, મળીશું ફરી નવા વિડીયો સાથે।